નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. નર્મદા જિલ્લામાં આવેલા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. એસઓયુ ખાતે યોજાતા પ્રખ્યાત પ્રોજેક્શન મેપિંગ એટલે કે લેઝર શો અને પવિત્ર નર્મદા મહાઆરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દરરોજ સાંજે લાર્સન એન્ડ ટુર્બો કંપની દ્વારા ભવ્ય પ્રોજેક્શન મેપિંગ શોનું આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધી આ શો સાંજે 7:15 વાગ્યે યોજાતો હતો, પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હાલમાં ઉનાળાની ઋતુને કારણે દિવસ લાંબો થતો જાય છે, જેના પરિણામે સાંજે 7:15 વાગ્યે પણ આકાશમાં અજવાળું રહેતું હોય છે. અજવાળાને કારણે પ્રવાસીઓ લેઝર શોની લાઇટિંગ અને ઇફેક્ટ્સનો પૂરો આનંદ માણી શકતા નહોતા. પ્રવાસીઓની આ સગવડતાને ધ્યાનમાં રાખીને એસઓયુ ઓથોરિટીએ શોનો સમય 15 મિનિટ મોડો કરવાનો નિર્ણય લીધો છે. નવી જાહેરાત મુજબ 1 એપ્રિલ 2026 બુધવારથી લેઝર શો હવે સાંજે 7:15 કે બદલે 7:30 વાગે શરૂ થશે. આ ફેરફારને કારણે નર્મદા આરતીના સમયમાં પણ ફેરફાર થયો છે. હવે પવિત્ર નર્મદા આરતી સાંજે 8 વાગ્યાને બદલે 8:15 વાગે યોજાશે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.